ઓ હેડો પપ્પા પગલી હજુ પાલોદર ચોગડી માના દર્શન કરવા જવાનું. પણ હવે તો આખું નહીં બાઉ. આખું નહીં પણ વાત સાચી છે. વચ્ચે તો માતા દર્શને હારા થઈ. અમે તો બહુ એટલે બહુ હેડીને આયા છીએ કયો. અને આ તો વહુને કહું છું ઘેર બેલીને આવી વહુને તો ખબર નહીં આ પુણ્યમાં. ઓહો આજ તો વહુને ઘેર રાશિ રોધવા રસે અને આજ તો તમારો છોકરો તો મને વાજી ભેગો થતો કે મુયા આપવાનો હું બૈરાલ લઈને. એની વહુ તો શોખીન છે ફરવાની છોકરાને પેટ પોણી પડવા દેતી નહીં મારા બોલો. કોઈ નહીં ને રેડ આવી જાય. એની વહુ ફેશન વાળી હે લાલી બાલી બધું કરે હે કે શું કરવાનું છે ની હશે તાંતો ઓહો બહુ શોખ છે. હા પણ આ તો નીકળી જઈને ખબર નહીં માં હાહુ ચોજો હી હાલો હો જ્યાં ઘેર કે કઈ હું આવું હું તે ના આવું ધારું જલ્દી હેડી બાબુ કઈ માં તો માથા પારે છે. તે તો વાંચી કોંડા ને રોધે આ વટો આયા છે દર્શન કરો માતાજી. ઓઠો તો આયા હે મે તો થોડું બોલીને કહી દેવા. ઓ એ તો બગડા પાછી. એ તો તમાર પોહલાઈ દેવાના તમાર ડોસીમાં પોહલાઈ નહીં કે ખટકો રાખો માતાજી જવાનું. આપણે છે રોજ આવીએ કોકડાઓ ને કરી. હા બરાબર. તો પેલો તમારે રાહ જોઈ રહ્યો હતો ખુદ કે આરે તો હેડો હી કે અમે હોય પાલો દરિયા ડે ઘેર મેલ્યો છોકરા નવું લઈને આવ્યો હતો. આ દુસ્તો ઘેર હોય રોજ તો તમારા મોન ને કહી દે છોકરા તો પણ તને તો ઘેર રોધવા મેલી છે હું લેવા આવી હી તને કે કીધું ખટારો હા ભલે આપતો પણ ભલે તો હાડા કો માતાજી કહીએ જોજો બોલે જ નહીં. અમે તો ચન્ના હેડે પણ તમે શું કરો ચેડી હેડે હો. અમાર તો ચિંતા નહીં કે બા ઘેર છે આપણે તો. અરે બા તો ચન્ની ગાઘડો કુદરતી નીકળી. ખોઈ લઉં તો બા હોય ચેડી માં શું કરવાનું હું તો કડો હો ઘેર જઈ ખાઈ હોઈ જાઉં બાપડા હું રોધી છે આ ચેલણી એ મારામાં તારે મેલી હઈ નહીં મેલવાય નહીં રહ્યો ઘેર કે બહુ સાથે આવશે લેવા. તો માતાજી એમ દર્શન કરી આવીએ. તું તો દર્શન કરવા નીકળી ગયો ફૂદું પારી હોય તો ફરકાવતો હેડ્યો. ફરવા જવું પડે ને તારે. રોજ હેડ ભાઈ ફર હેડ. જોણા મોટા આવે છે ફોફા મારે મસ્કા મારે મસ્કા નહીં મારતો હું તો હાથું કહું છું. હવે ગયરા થઈ ગયા તમે એમાં. હવે ગયરા ભલે ત્યાં બસ ફરવું પડે. બૈરો હતો હું મારા જીવન હંગાત કરો મારો તો લોબી ફલગી હેડવા જુઓ એ મંદિરમાં જઈને બેસ્યો આવશે એટલી ગરી હું થાક ખાઉં એ થાકીને લોસ પોસ થઈને આવશી. આપણે જેટલા જઈને બેસી દર્શન કરીએ. બોલ જેવો થાચી જો તમે જણાવો જાણી હોવો ને અમે ભયો છે અમાર ઉંમર થઈને મતલબ અમે પછી વગડાન કોમ કરી હવે કઈડો થઈ જો અને તમે હજી તો તરતું લોય છે તમાર એ બહુ પાણી લાય બારીમાં ઉંમર થઈ જાય છે. ઓહો થાક તો લાગે જ ને ઓહો માતો ડોહો હોય છે તો જતો એવો હવે ડોહો તો જબ્બર ઉતાવળા હેડું હું લાલો પાતો એવા હેડવા વાળા છે બટકોડા છે. મંદિર જઈ બેઠા છે હા મંદિર જઈને ક્યાં બેઠા છે પોલીસ વાળી. ના જણા બહેનભાઈ ગોઠોડે હંગાત કરવા હતા નહીં આમ ક્યાંથી કે હંગાત ને હંગાત હેડશું એ ઊંટિયા જેવું હેડી છે. તારે ઊંઘ્યા જવા હેડ્યા હતા તારા પલંગ પણ આમાં આવી ગયો હી ચિંતા ના કરે હવે તો પહોંચી જાવ આપણે તો આવી જશે. અરે બા સાચી તો છી પણ તમારા ડોહાન ચા પીવાની લત વધારે એટલે ચા પીવા જતા રહ્યા સીધા બહુ તાવડા હે દાદા લેતી રહેતી રે તમારા રાત ડબ્બર પીવું હો તમારા ડોહો નહીં એટલે પાછા બે ભાઈ વચ્ચે પાછા કોઈનો હંગાતે ના કર્યું પાછા હવે ચિંતા નહીં રાગે જઈએ હી હા હો બધી મટી ખાઈ હવે આવી ગયો મો બે છે મો હોય બે હું તોય બે માર જોડે હમણાં તો કેવો ભાઈ પકડો ઊંધો ના પાડી વાગશે મને હમણાં માતા ને તમારો નજર આવતી બહુ બેસ અરે લાલી ના કરે હવે હારું ના લાગે હવે અમારે બેસના જાણી બાયરી લાલી પણ અમે કદી નહીં કરી ના તો કોઈ બધું ચોપડી ના ઉપર થઈ ગઈ અમે બહુ જાણી બહુ કરી લાલી ના કરે ના બાત મંગો એના બંગડી લઈ આવી છે મને હંગરી ઓવા આપણે ગીત નહીં બંગડી વાળું ઓવા તું જાકોડે બંગડી વાળું ગીત લેવી. ઓવા હા અરે હો પછી પર લઈ લે મારે. ઓવા શીફળ લેવું પડશે ઉપર ઓવા માતાજી ચડાવવું પડે ચડાવ પર માર તો અમે બેહું ઉપર ના બેવાય.
બેહાય. છોકરો બેહી તમારે પૈસા કાઢવા જોવે છે એની શું તમે બેહવું હો? તમે ડોશી તો આડી જ રહ્યા. છોકરાને બેહવાનું હોય, ખબર પડે કે નહીં? સારું છે, ઉપર બધું જોવા ના થાય. આ શીખવા લઈ લઈએ. આ તો શિખર લઈને આવ્યો, મંદિર નજીક આવી શિખર લઈ લો. લે, આ મંદિરે લઈ લીધો છે, હેરો. આ લીધું છે, હો. ઈવોને લીધું, તીએ લીધું. ઓ, લેવું પડે. બેહીને આ લેવું તો પડે ને. માતાજી ચડાવવું તો પડે ને. ઈ તો પછી એમાં નવ ડાહી છે, બધું સમજો. ખબર પડે, તાણે. ઈ તો કહેવું ના પડે. બોલો, જોગણી માની. આ તો ભીડે બહુ હોય નહીં? બહુ ભીડ હોય. આ ના થાય ને એટલે. હે માં જોગણી. ચલો લ્યો. દર્શન કરતો છી. માતાજી આવી. આ ડોશીમાં તો અંગાત કરો પછી ને પાછા રહી જાય. Bruh. અરે દોસ્તી હું હોકા હેડી એકતી નહીં મને હું ઓગતી છે આ ઉભા રહ્યો ચોપલા ગોળ હા એ તો દોસ્તી આ તમારું પાછો પ્રસાદ ખાયો ને આ તો હવાનું ખાધું નતું ખાઈ તો આયા કઈ મને ગુસ્સા થઈ જતો તમે હેડો કેટલું હેડો આ તો અમે હેડ્યો અમે તો કોઈ ભૂખ્યા તમે કશું ના હેડો પણ તબો તો ડોહો હંગાત કરવા નહીં રહેતા એકલા એકલા ખાવા ભાઈ મારો તો ટોગમ શક્તિ એટલે સરળ સરળ હેડો મોં જઈને હેડ્યા હા આપણે અલી હેડો મોડું થાય અને હપ્તા બેસી ગયા પેરો ખાતો જ હોઉં આ લઈ જાવ ડોશી છોકરો બોકરો કીધા ના આવી જવા ચો હશી મને લાગે પુણ્યમ છે ને પાલોદર ચો લાગે એટલે હું પાલોદર આવ્યો છું આજે ડોશી અમે હો કઈ ડોશી ચો હશે આમ હા વળી પછી ડોશીમાં વધુ નહીં હાથતો ભૂસે મારી નાખે એવું કર્યું છે પણ પાલોદર કે જતી રહી લાગે હું હોભળ્યું કે પાલોદર કઈ છે અમે ચો હશે પાલોદર હોગી પડશે મારા અમે બેઠી બેઠો પકડ પકડી ખાતી ના હોય છે પાછી છોકરો બહુ બે તો હોય છે રે છોકરો અને કઈ વધુ આવતા ખબર નહીં પડતી રે કેવું તો પડે માતાજી દર્શન કરવા આવ્યા હતા એટલે હોપતો તો આટલો આવ્યો માતાજી દર્શન કરવા હંગાત જ આવી માયા આવ્યા છીએ તો આ દે ડોશી કે દેશી તો કશી ડોશી બોલો તો તમારે તો કેવું જવું રોધું ના પડે તમારે ભેસા કાપલું કર્યો અને ભેંસું મિલ જાય તો તમે બધા મારું બધું કામ કરવાનું આખો દાડે પેલા સોડા પીવો છો આ સોડા પી દો બા એ ગરમ કરી દો ડોશી નાખે કાપ કરો ને તાપ પડા શરબત પીએ તો આપણે કાપો ઓહો પીએ મત નહીં ખાતું નહીં બોલું અરે આપણે અડધો તો પી લઈએ ઓહો એક તો આપણે બનાવી ડોશી તમે કેવું તો હતો બાપો આયા હું તો દઈ દીધા હું તો બંગડી લેવા બાપો આવું તો તું રાજાવાની આવતી ને બાપો ચીડી હોકતા હોકતા જ આવું ને તમે ના આવું કઈ રોટલીઓ બનાવજે હું ખેતરમાં જવું કઈ ના આવી ગઈ હવે એક બારોબાર આવી મને નહીં ખબર વાન છે મારા ધંધા કર્યા મારી કામ તમે જોતા તૈયાર ખાવાની યાદ થઈ ગયા કોણ પડ્યા ખવાય ના
બંધ કરીને બાર કેમ ફરી દર્શન કરવા આવ્યો કેવું તો મને તારે મને હું તો આવતો તો યાર હંગાત આવી તો હાવ આવું કયો નહીં તો મને ડાયરેક્ટ લઈને આવ્યો ને સારી તારા અંગત પર હાલ તો તાર ના મેળાવે હારો બોલ જોડી દર્શન કરી દો આ દર્શન કરી દે કાકા આ તો મારું પણ નાખી દે દર્શન કરીને આવ્યો તો કોણ ભરા વાહ જીજે તું